ગુજરાતમાં દાદા સરકારના શાનદાર દમદાર 3 વર્ષ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની દેશની યુવા પેઢીને ડ્રગ્સની જંજાળમાંથી મુક્ત કરવાનીને અને તેમના માર્ગદર્શનમાં ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું નેતૃત્વ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈની સીધી દેખરેખ હેઠળ ગુજરાત પોલીસે છેલ્લા 3 વર્ષમાં રીતસર સપાટો બોલાવી દીધો છે। ગુજરાત પોલીસે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, ભારતીય કોસ્ટગાર્ડ સહિત વિવિધ એજન્સીઓ સાથે મળીને ડ્રગ્સ માફિયાઓને પરસેવો લાવી દીધો છે। છેલ્લા 3 વર્ષના આંકડા તેનો બોલતો પુરાવો છે। ગુજરાત પોલીસે વર્ષ 2022માં કુલ 32,590 કિલો નશીલું દ્રવ્ય ઝડપ્યું, જેની કિંમત 5,338 કરોડ થાય છે। જે અંતર્ગત 785 આરોપીને ઝડપી 512 કેસ દાખલ કરવામાં આવ્યા અને એ જ પ્રમાણે વર્ષ 2023માં 23,500 કિલો નશાનો સામાન ઝડપાયો, જેની કિંમત 1,515 કરોડ રૂપિયા થાય છે। જે અંતર્ગત 742 આરોપીને ઝડપી કુલ 558 કેસ દાખલ કરવામાં આવ્યા અને એ જ પ્રમાણે વર્ષ 2024ની જો વાત કરીએ તો ઓગસ્ટ માસ સુધીમાં જ 17,364 કિલો ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું, જેની કિંમત 5,434 કરોડ રૂપિયા થાય છે। જેમાં 558 આરોપીને ઝડપી કુલ 390 કેસ દાખલ કરવામાં આવ્યા છે। ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો દરિયા કિનારો એ સ્વર્ગ સમાન છે, પરંતુ ન માત્ર દરિયાકાંઠો પરંતુ જમીની સરહદ કે સડક માર્ગે થતી ડ્રગ્સની ઘૂસણખોરી પર પણ ગુજરાત પોલીસે બોલાવેલી સર્જિકલ સ્ટ્રાઇકને લીધે આજે ગુજરાત ધીમે ધીમે ડ્રગ્સના દૂષણથી મુક્ત થવા તરફ છે, જેના માટે દાદા સરકારની દ્રઢ ઈચ્છા શક્તિ જવાબદાર છે।